રાપર તાલુકામાંથી પસાર થનારી કંપનીની 400 કેવી વીજલાઇનના કામ દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવતું નથી અને પોલીસના સહારે દબાણ કરીને ખેડૂતોના ખેતરોમાંથી લાઇન કાઢવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે વિવિધ ગામોના ખેડૂતો આજે કચ્છ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વ્રજવાણી, સેલારી, પ્રાગપર અને ખોરાસર ગામના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું છે કે કચ્છમાં અગાઉ પણ અનેક વીજલાઇનો પસાર થઈ છે અને હજુ પણ થવાની છે, પરંતુ અલગ અલગ વિસ્તારોમાં વળતરની રકમમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે. ક્યાંક ખેડૂતોને પ્રતિ ટાવર 3-3 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે છે, જ્યારે ક્યાંક માત્ર 1 થી 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કાયદાની જોગવાઈ અનુસાર વળતર નક્કી કરતી વખતે ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ અને કલેક્ટર દ્વારા બજાર કિંમતના આધારે યોગ્ય મૂલ્યાંકન થવું જોઈએ. જો કે હાલમાં જૂના ધોરણોને આધારે ખૂબ ઓછું વળતર નક્કી કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે વિકાસ કાર્યો સામે ખેડૂતોને કોઈ વાંધો નથી, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસ તંત્ર, વહીવટીતંત્ર અને સરકારના પ્રતિનિધિઓ કંપનીઓને મદદરૂપ બની રહ્યા છે, જ્યારે ખેડૂતોની વ્યથા સાંભળવામાં આવતી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતો સાથે ચર્ચા કરીને અને કંપનીના પ્રતિનિધિઓને સામસામે બેસાડીને સર્વસંમતિથી ઉકેલ લાવવો જોઈએ. માત્ર તપાસ કરીશું અથવા જોઈશું જેવા જવાબોથી ખેડૂતોને ન્યાય નહીં મળે. ખેડૂતોના પ્રશ્નોને લઈને આગામી 15મી તારીખે કોંગ્રેસ પક્ષ દ્વારા એક મોટી રેલીનું આયોજન કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું હતું. આજે થયેલી રજૂઆત અંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે ચંચળ ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન ખેડૂતોના પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરી હતી. ભાઈ વેરાભાઈ ચાવડા, ગામ રજવાણી, રાપર તાલુકો. મારા સર્વે નંબર 185માંથી નીકળી રહી છે, 185 પૈકી એક. એમાં જે મને કોઈ મારી સાઇન નથી, મારી કોઈ પરવાનગી નથી અને દાદાગીરી જેવું મને લાગી અને મારે જમીન છીનવી લેવા એ લોકો માંગે છે. કોઈ પણ મારી વાત સાંભળતા નથી. મેં કલેક્ટર સાથે આજ બીજી વખત હું મળું છું અને આના પહેલાં મેં સુનાવણી કરી પણ મારો ઓનલી વન ફોટો જ પાડેલો છે અને સાઇન કરાવી છે. બાકી કોઈ વાત નકચિત કોઈ રજૂઆત થઈ નથી અને મને એવું લાગે છે કે મારે હવે શું વિચારવું એ જ નક્કી નથી થતું. હવે મારા રોજીરોટી માટે મારું ખેતર હતું અને એ લોકો રિલાયન્સ કંપનીવાળા છીનવી લે છે, તો હવે મારે ક્યાંની ઘરે જઈને મારે રોટલા ખાવા મને એ જ નક્કી નથી થતું. હવે રિલાયન્સ કંપનીમાં જાઉં કે કલેક્ટર સાહેબની ઓફિસે બેસવું કે કોઈ ધારાસભ્યોની ઓફિસે બેસવું કે કોઈ નેતાઓની ઓફિસે બેસવું અને કોઈ પણ અમારી પૂછા પણ કરતું નથી. અત્યાર સુધી અમને કોઈ એવો પ્રશ્ન નથી કર્યો કે તમને શું તકલીફ છે. હવે અમારે તો શું કરવું? અમે એવા વિકલાંગ માણસો છીએ કે અમારા હાથ નથી, પગ નથી, કોઈ જગ્યાએ આડું નથી થવાતું અને જો અમારા જેવાની જમીન છીનવી લેતા હોય તો અમારે કોઈ કાંક કર્યા સિવાય અમારો નિર્ણય નથી. કોઈ અમારે શું કરવું? અમે વિચારી રહ્યા છે. 2-5 દિવસ તો મને અનાજ પણ નથી ખાધું, બરાબર. તો આનો કાંક નિવારણ આવવો જોઈએ અને કલેક્ટર સાહેબને હું તો કહી જાઉં છું કે સાહેબ આના પહેલાં મેં એક અરજી આપી છે કે ભાઈ અમારું આ કાંઈ નહીં માનો તો અમે તો છેવટ અમારું આત્મવિલોપન કરવા સુધી અમે તૈયાર છીએ, બરાબર. બાકી ધરતી મારી માં છે અને એના માટે જો અમારું તમે છીનવી લો તો તમારી ભાજપ સરકાર, જે કોઈ સરકાર ભલે આગળ આવે અને અમારું ભલે બધું લઈ લે. બાકી મને એક રિલાયન્સ કંપનીના માણસો કે એના ઘરે મને મૂકી દો, પછી તમે તમારું બધું અમારું ભલે છીનવી લો, બરાબર ને. તે છતાં કોઈ અમારું આટલું બધું કહેવા છતાં સાંભળતું નથી. અત્યારે રાપર તાલુકામાંથી રિલાયન્સ કંપનીની એક 400 કેવીની વીજલાઇન નીકળે છે. ત્યાંના ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર પોલીસનો સાથ લઈ દાદાગીરી કરી ખેડૂતોને ધમકાવી બળજબરીથી ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢી રહ્યા છે. એના માટે થઈને આજે રાપર તાલુકાના 4-5 ગામોના ખેડૂતો અહીં આવ્યા છે કલેક્ટર કચેરીએ. કલેક્ટર કચેરીમાં કલેક્ટરશ્રીને મળીને રજૂઆત કરી છે, જેમાં વ્રજવાણી ગામ, સેલારી, પ્રાગપર, ઉમૈયા અને ખોરાસર આ ગામના ખેડૂતો અત્યારે આવ્યા છે અને ખેડૂતોની માંગણી એક જ છે કે કચ્છમાં હજી ઘણી બધી લાઈનો પહેલાં નીકળી છે ને હજી નીકળવાની છે, તો ક્યાંક તમે 20, 25, 30 લાખ રૂપિયા વળતર ચૂકવો અને ક્યાંક માત્ર 1-2 લાખ રૂપિયા જ વળતર ચૂકવો. આ અન્યાય અત્યારે ખેડૂતો ઉપર અત્યારે આ સરકાર કરી રહી છે, તો ખૂબ જ દુઃખદ બાબત છે. જેના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કાયદાની જોગવાઈ મુજબ કે જ્યારે કોઈ પણ વળતરની રકમ નક્કી કરવી હોય તો ત્યારે કલેક્ટરની જવાબદારીને ફરજ છે કે એક ખેડૂતોના પ્રતિનિધિ એટલે કે એના વેલ્યુઅર નિમવાના હોય છે, એક કંપનીના વેલ્યુઅર હોય છે અને એક કલેક્ટરશ્રી પોતે હોય છે અને એના પછી માર્કેટ વેલ્યુ
જ્યાં ખરેખર બજાર કિંમત શું છે એને ધ્યાનમાં રાખી અને વળતર ચૂકવવાનું હોય છે. પરંતુ આ તો મામૂલી જૂની જંત્રીને આધારે લઈ અને મામૂલી વળતર લાખ 1.5 લાખ રૂપિયા 2 લાખમાં એ લાઈનો કાઢી જવા માંગે છે. તો ખૂબ આ દુઃખદ બાબત છે. અને ખેડૂતો ઉપર જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે કે અત્યારે કચ્છ જિલ્લામાં 6 ધારાસભ્યો ભાજપના છે, સાંસદ પણ ભાજપના છે, પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની સત્તા ભાજપની હોય ત્યારે તેમ છતાં ખેડૂતો આટલા બધા દુઃખી કેમ થાય? આજે ખેડૂતો એટલે જગતનો તાત છે. આખા જગતને જ્યારે અનાજ પૂરું પાડે છે ત્યારે એના ઉપર આટલો બધો ત્રાસ શા માટે કંપનીઓ આપે છે? અત્યારે તમામ તંત્ર, પોલીસ તંત્ર હોય, વહીવટીતંત્ર હોય, સરકારના પ્રતિનિધિઓ છે, એ તમામ અત્યારે કંપનીઓને મદદ કરી રહ્યા છે. તો અત્યારે કંપનીઓ માટે કામ જાણે કરતા હોય આ લોકો, એવું અત્યારે લાગી રહ્યું છે. અત્યારે તમે વિચાર કરી લ્યો કે અત્યારે આટલો બધો અત્યાચાર ખેડૂતો ઉપર થાય છે, કોઈ ભાજપનો પ્રતિનિધિ બોલવા તૈયાર નથી, સાથે આવવા તૈયાર નથી, યોગ્ય વળતર આપો ખેડૂતને એટલું કહેવા પણ તૈયાર નથી. તો આ ખૂબ ખરાબ બાબત છે. અત્યારે હમણાં જ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢગામ હોય ત્યાં પણ આવી રીતે જ ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. વાંઢિયા ગામમાં 1.5 મહિના સુધી ખેડૂતોએ આંદોલન કર્યા અને અત્યારે 15 તારીખના આવતી કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા એક મોટી રેલીનું આયોજન ખેડૂતો માટે કરવા જઈ રહ્યા છે કે ભાઈ તમે લાઈનો કાઢો, કદાચ વિકાસ કરો, એની સામે વાંધો નહીં, પણ તમે આ રીતે વિકાસ થશે? કંપનીઓ કાયમી કમાવાની છે. જ્યારે ખેડૂતોને માત્ર એક વખત જ વળતર ચૂકવવાની વાત હોય અને તે પણ યોગ્ય વળતર ન ચૂકવાય, ખેડૂતોને ખરેખર ખેડૂતોને સાથે ઊભા રહી કંપનીને બોલાવી સાથે બેસાડી અને આમ સહમતિ એવો થવો જોઈએ કે બંનેની સહમતિ હોવી જોઈએ. અને અથવા તો તમારે ત્યાં ખરેખર વાસ્તવિક બજાર કિંમત શું છે, કારણ કે બજાર કિંમતને જંત્રીમાં જમીન આસમાનનો ફરક હંમેશા હોય છે. આજે આ વિકલાંગ ખેડૂતોએ એની વેદના અત્યારે રજૂઆત કરી. વિચાર કરો, એને પર પોલીસ આવીને દબાવે, એને પર કંપનીવાળા દબાવે, તંત્ર દબાવે, તો ખેડૂતો જશે ક્યાં?